વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે થયેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વિગતવાર વાત કરીએ તો NSUIના વિદ્યાર્થી નેતા સુઝાન લાડમેન કે જેઓ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અને પેપર પદ્ધતિની માંગ લઈને ડીન સમક્ષ પહોંચ્યા હતા. પોતાની રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ, જેને લઈને માહોલ તંગ બની ગયો હતો. ત્યારબાદ ફેકલ્ટીના ડીન દ્વારા અન્ય પ્રોફેસરો સાથે મળીને સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે તેઓએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે વિદ્યાર્થી આલમમાં સુઝાન લાડમેન NSUIના વિદ્યાર્થી નેતા સામે ફરિયાદ નોંધાતાની સાથે જ વિદ્યાર્થી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એની પહેલાં કેટલા બધા ડીન કોમર્સ ફેકલ્ટીમાં આવીને ગયા છે, પરંતુ વિદ્યાર્થીઓની રજૂઆત એ લોકો સાંભળી છે અને કોઈ જ દિવસે વિદ્યાર્થી નેતા પર આવી FIR કરવામાં નહીં આવી. આજે કોમર્સ ફેકલ્ટીના તાનાશાહી હિટલર ડીન પ્રજ્ઞેશ શાહે મારા વિરોધમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે આ વિદ્યાર્થી દ્વારા મારા પર હુમલા કરવામાં આવ્યો, અભદ્ર શબ્દો મને બોલવામાં આવ્યો. આ સરેસર વિદ્યાર્થીઓની અવાજને ક્યાંક ને ક્યાંક દબાવવા માંગી રહી છે આ યુનિવર્સિટીના સત્તાધીશો. આજે હું પણ એમના વિરોધમાં ફરિયાદ લખાઈશ અને કહીશ કે તમે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો કેટલો પણ પ્રયત્ન કરતા રહેશો, પણ NSUI સંગઠન એન્ટ્રન્સ એક્ઝામ કોમર્સ ફેકલ્ટીમાં નહીં જ થવા દે.